કમોસમી વરસાદના પગલે આ ખેડૂતો પાયમાલ થયા છે અને વિપક્ષ અત્યારે સરકાર અને ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લઈ રહી છે। કોંગ્રેસના નેતાઓની વાત કરીએ તો ધારાસભ્ય અમિત ચાવડાની વાત કરો, પરેશ ધાનાણીની વાત કરો અને આમ આદમી પાર્ટીના પણ નેતાઓની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા સહિતના અનેક લોકો અત્યારે સરકારને ઘેરી રહ્યા છે અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે મેદાને ઉતર્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો અને આ રોકડિયા પાકોની વાત કરો તો કપાસ છે, મગફળી છે, તેને નુકસાન થયું છે। ખેડૂતોનો ઊભો પાક છે તે નાશ પામ્યો છે। ભારતીય જનતા પાર્ટીના અનેક ધારાસભ્યો છે તે તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી જ માંગણી તેમની સરકારના પાસે કરી રહ્યા છે અને વિપક્ષ પોતે પણ આ મામલે હવે આકરા તેવર અપનાવી રહ્યું છે। ખેડૂતોના મુદ્દે છે તે સરકારને ઘેરી રહ્યું છે। કોંગ્રેસના અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના અનેક લોકો તાત્કાલિક રૂપે આ ખેડૂતો છે તેઓનું સર્વેનું સર્કસ અને તરકટ બંધ કરવું જોઈએ અને તાત્કાલિક તેમને વળતર ચૂકવવું જોઈએ। જ્યારે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યની વાત કરો તો ચૈતર વસાવાનું પણ કહેવું છે કે સર્વે બંધ કરો અને ત્વરિત સહાય ચૂકવો। જ્યારે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે હેક્ટર દીઠ 50,000 સરકાર આ ખેડૂતોને ચૂકવે તો તે વગર ચપ્પલે ગાંધીનગર ચાલતા જશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે આ વિપક્ષ જે પ્રકારે સરકાર પર હાવી થઈ રહ્યું છે તે જોતા મેદાને ઉતર્યા છે અને ખેડૂતો સાથે સંવાદ કરવા પહોંચ્યા હતા ગીર સોમનાથના કોડીનારના એક ગામમાં। તો મહિનાભર કેવું નથી, આમ તો આપણે વરસાદની રાહ જોતા હોઈએ। ભાઈ વરસાદ સારો થાય તો આપણને બધાને આખું વર્ષ શાંતિ રહે। આ વખતે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી એટલે આમ દિવાળી પછી તો વરસાદ કે નવરાત્ર સુધી હોય, નવરાત્ર પહેલા બધું પૂરું થઈ જતું આમ વરસાદમાં। આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં ચેકથી જોતો આવ્યો એટલે થોડું છેવાડાનું કામ એટલા માટે લીધું કે અમે થોડું વચતામાં જોતા આવે એટલે ત્યાંથી જોઈએ તો પાછળ મૂકે એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે। એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે અમે તમારી સાથે રહીને કરી। અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોની પડખે ઉભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી। ઘણી વખત આપણે કોઈક વિસ્તાર ઓછો હોય, આ વખતે થોડો વધારે વિસ્તાર છે પણ આ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે। બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલા જ, હજુ તો ત્યાં આગળ પણ જે આપવાનું હતું સહાય એ લોકોની જાહેર કરીને દિવાળી વખતે જ દિવાળીના દિવસોમાં જ કરી દીધી અને એ પછી તરત પાછું આ એટલે હમણાં ના કીધું પેલા ભાઈ કે કહેવત છે કર્મમાં કોણ વાંચી શકે આપણે, એટલે જે આપણે બધાએ સાથે રહેવું પડે આવી સંજોગોમાં। તરીકે તો આપણે કોઈકના સારામાં ના ઉભા રહે કઈ નહીં, પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા જ રહેવું જોઈએ। એટલે બધા જોડે રહેવાનું, બધા એક થઈને રહેવાનું, કોઈની હામે બાકી તો બધા એનું ચાલુ જ રહે, કોઈકને આમ બોલો કોઈ કામ બોલો એવું નહીં, બધા એક સરખું એક અવાજથી બધા સાથે અમારી બહાર નીકળીશું પાછા ફરી પાછું તો આ સાયકલ છે પાછી કે આવું નથી રહેવાનું ફરી પાછા। અને વધારે જો કોઈ જાણતું હોય કે ખેડૂત જાણતો હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડીશું, ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ। તો આવું સારું થશે બધાનું આપણું। અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઉભા રહી અને સારો નિર્ણય કરશે। કંઈ કેવું હોય તો અબ્દુલભાઈ મોઢવાડિયા તથા અમારા ધારાસભ્યશ્રીનો આભાર માનું છું। એ અગાઉ પણ આવી ગયા
આજે અમારા ગામમાં આઝાદી પછી પહેલા રહ્યા મુખ્યમંત્રી આવા તમારે વરસાદ અને વરસાદના હિસાબે નુકસાન એ કઈની વાત કરવી હોય તો કેવું હોય તો આરામથી શાંતિથી કહેવાનું આપણે સમજી શકીએ. હા, બોલો. કુદરતી વરસાદ એ આપણા અમારા વિસ્તારમાં અમારા ગામ સુધી તાલુકા સુધી અફજલભાઈ મોઢવાડિયા આમ જે પ્રકારે હાલ ખેડૂતોને નુકસાન થયું છે અને આ જ મુદ્દે વિપક્ષ છે તે સરકારને ઘેરી રહ્યું છે અને સરકારને પણ હવે ફરજ પડી રહી છે. સરકારના મંત્રી, નાયબ મુખ્યમંત્રી અને હવે પોતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે આ ખેડૂતોના ખેતરમાં જવું પડ્યું છે અને તેમના પાકને જે નુકસાન થયું છે તે નુકસાન તે પોતે નિહાળી પણ રહ્યા છે અને વિપક્ષ પણ હવે તાત્કાલિક રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.